છે એમ। તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં બનાવવામાં આવેલ મુખ્ય માર્ગ અને જ્યારે માર્ગોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ગામમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ઉબડખાબડ હોવાથી વાહન ચાલકો સહિત રાહદારીઓને પરેશાનીઓ વેઠવી પડતી હતી। જે રસ્તાઓ નવીન બનાવવામાં આવ્યા બાદ દાંતા મત વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય ક્રાંતિભાઈ ખરાડી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઇકબાલગઢ ગામે બહુ લાંબા ટાઈમથી રસ્તા માટે રજૂઆતો આવતી હતી ને રજૂઆતો આવતા છતાં પણ વિચાર કરતા હતા કે કઈ ગ્રાન્ટમાંથી આ રસ્તો ફાળવવો, પણ રસ્તાની કામગીરી જોતા બીજી યોજનામાં કામગીરી પૂર્ણ થઈ શકે એમ નથી। સરવાળે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રસ્તો મોટો હતો, એના અનુસંધાને ગ્રાન્ટ થોડી મોટી આપવી પડે એમ હતી। ના સુધી મારા વિધાનસભાના ધારાસભ્ય તરીકે જે ફંડ આવે છે એ ફંડમાંથી અહીંયાને ગ્રાન્ટ ફાળવી છે। આ ગ્રાન્ટ ઇકબાલગઢ વત્તા આજુબાજુ ગામડાના બધી જ જનતાને આ મુખ્ય મથક કહેવાય છે, એટલે અહીંયા વધારે ગ્રાન્ટ વસ્તીને પણ ધ્યાનમાં રાખીને અહીંયા ગ્રાન્ટ આપી છે। ને આજે આ રસ્તાનું કામ પૂર્ણ થયું છે ને આજે રસ્તો ખુલ્લો મૂકવા માટે પણ ધારાસભ્ય તરીકે હું આવ્યો છું અને સાથે ગામ લોકો અને આગેવાનો સાથે એને રસ્તો આજે ખુલ્લો મૂક્યો છે। વિસાવદરમાં